નમસ્કાર, મારું નામ ગોસ્વામી મંદિર, શ્રી માથક પે સેન્ટર શાળા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. આપણા ઇનોવેશનનું નામ છે ચિત્રોમાં છુપાયેલું વિજ્ઞાન. હવે આની હું તમને થોડીક પ્રાથમિક માહિતી આપું. મારા વર્ગખંડની અંદર એક એવી સમસ્યા હતી કે જે બાળકો હતા, ધોરણ 8ના બાળકો, જેને વિજ્ઞાન વિષયની અંદર એકમ કસોટીની અંદર પરિણામ એનું ડાઉન આવતું હતું. બીજું, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ બાળકોમાં નીરસતા જોવા મળતી હતી. આ બંને પ્રશ્નોના નિરાકરણ માટે એક આપણે આ નવતર પ્રયોગ હાથ ધર્યો, જેની અંદર અહીંયા ધોરણ 6 થી 8ની જે વિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે એમાંથી મેં જુદા જુદા મુદ્દાઓમાંથી શબ્દો લીધા અને એ શબ્દોમાં તર્ક ઉમેરી, થોડુંક વિચાર શ્રેણી ઉમેરી, કઠિનતા મૂલ્ય ઉમેરી અને એને ચિત્રોનું સ્વરૂપ આપી દીધું. હવે તમે અહીં જો કે આ ઘણા બધા ચિત્રો મેં બનાવ્યા છે, એ બધાની અંદર કંઈક ને કંઈક વિજ્ઞાનનો શબ્દ છુપાયેલો છે. એક બે આપણે ઉદાહરણ જોઈએ. અહીંયા છે એ આપણે આમ જોતા લાગે છે કે પેટી છે અને પેટીની અંદર OIAEU એવા અક્ષરો આપેલા છે. તો અહીંયા બાળક છે એ વિચાર કરશે અને એ જવાબ શોધવાનો પ્રયત્ન કરશે. અહીંયા એને તર્ક વાપરવું પડશે. જવાબ આનો બનશે AEIOU સ્વર છે અને આ છે એ પેટી, તો જવાબ મળશે સ્વર પેટી. હવે શબ્દ વિજ્ઞાનનો છે પણ હું ગયો અહીંયા ઇંગ્લિશ થ્રુ, એટલે ઇંગ્લિશ સાથેનું જોડાણ અહીંયાનું મજબૂત બનશે. બીજી વાત, આગળ વધીએ. અહીંયા મેં કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે. શબ્દ વિજ્ઞાનનો મળશે પણ અહીં જોડાણ કોમ્પ્યુટરનું થશે. અહીંયા ચિત્ર છે અમિતાભનું, એટલે પિક્ચરનું ચિત્ર છે જેનો શબ્દ આવશે પા, અને આડી લાઈન છે એક્સેલમાં, એને કહેવાય રો, તો બનશે પારો. બરાબર? તો અહીંયા હજી આપણે થોડાક એક બે ઉદાહરણ લઈએ કે અહીંયા ગણિતનું એક કોન્સેપ્ટ વાપર્યો છે કે એકમ દશક 100 કરીને બાળક વિચારશે કે આ શું છે, તો આ સંખ્યા છે એ કરોડ છે અને થાંભલો એટલે સ્તંભ, તો આ બનશે કરોડ સ્તંભ. તો અહીંયા ગણિતનો કોન્સેપ્ટ છે. તો દરેકની અંદર અહીંયા આપણે બાળકને અલગ અલગ તર્ક લગાડવું પડશે. હવે તર્ક લગાડવું પડશે એટલે શું થાય, તો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે લેવલના પ્રશ્નો પૂછાય ને, ન્યાયને જે તર્ક શક્તિ વાપરવી પડે ને, એ તર્ક શક્તિ અહીંયા એનામાં ડેવલપ થશે. બીજી વાત કે અહીંયા માની લો કે આપણને અહીંયા શબ્દ મળ્યો, અહીંયા વાત કરીએ કે સ્વરપેટી આપણને શબ્દ મળ્યો, તો જ્યારે સ્વરપેટી શબ્દ મળે ને તો એની સાથે સંકળાયેલો વિજ્ઞાનનો મુદ્દો હું બાળકને ભણાવી દઈશ કે ભાઈ ગળામાં સ્વરપેટી હોય, એમાં સ્વરતંતુ હોય, ધ્રુજારી આવે તો અવાજ ઉત્પન્ન થાય. એટલે ચિત્ર સાથે વિજ્ઞાનનો મુદ્દો એને લાંબા સમય સુધી યાદ રહેવા મળશે. બીજી વસ્તુ એ છે કે દરેકમાં આપણે અલગ અલગ વિષયનું જોડાણ કર્યું છે, એટલે વિષયોના વાડા દૂર થઈ જશે. સૌથી અગત્યની વાત, ઇનોવેશન એટલું ફ્લેક્સિબલ છે કે કોઈ પણ વ્યક્તિ એમ વિચારે, કોઈ પણ સબ્જેક્ટનો શિક્ષક એમ વિચારે કે મારે ગુજરાતીમાં કરવું છે, તો એ પણ આવા શબ્દો કાઢી અને એનું નિર્માણ કરી શકે. અંગ્રેજીવાળો સાહેબ વિચારે તો એ પણ એ કરી શકે, હિન્દીવાળા પણ સાહેબ કરી શકે. હવે આના મૂલ્યાંકનની વાત કરીએ તો મૂલ્યાંકન કરતાં પહેલાં શું હતું કે પહેલાં વિજ્ઞાન વિષયની જે મેં એકમ કસોટી લીધી એનું પરિણામ 47% જેવું હતું. ઇનોવેશન દરમિયાન એ વધીને 67% થયું અને હાલ ઇનોવેશન પછી એકમ કસોટીમાં વિજ્ઞાનનું પરિણામ 75% સુધી પહોંચ્યું છે. બીજી વાત, સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરું તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પહેલાંની પરિસ્થિતિમાં જ્ઞાન સાધનામાં 9 જણાએ પરીક્ષા આપીને એક જ બાળક મેરિટમાં આવ્યું, જ્યારે અત્યારની વાત કરું તો 22 બાળકોએ પરીક્ષા આપીને 5 બાળકો મેરિટમાં આવ્યા. એવી જ રીતે NMMSની વાત કરું તો NMMSમાં પહેલાં 8 બાળકોએ પરીક્ષા આપી અને 2 જ બાળકો પાસ થયા હતા. અત્યારે 16માંથી 8 બાળકો પાસ થયા છે. તો અહીંયા આવા ઘણા બધા ચિત્રો બનાવ્યા છે. આનાથી બાળકોમાં એક તો ક્રિએટિવિટી ડેવલપ થશે, સાથે ક્રિટિકલ થિંકિંગ પણ એનામાં ડેવલપ થશે. અને બીજી વાત કરું ને તો આ બધું જોઈ અને બાળકોને એટલી બધી ભણવામાં મજા આવવા માંડી, એટલા બધા એકાગ્ર થયા કે હવે હું પાઠ ભણાવું ને પછી બાળકો જ મને શબ્દ આપે છે અને એ શબ્દમાંથી હું ચિત્ર એને બનાવીને આપું છું. અહીંયા આ બધા જે ચિત્રો છે ને, આ બધા બાળકોએ બનાવેલા છે. જો અહીંયા છે એ ગો હીટર એટલે ગોઈટર, આ છે 5 અને 1 એટલે કે પવન, આ છે થર્મોમીટર, આ છે ચક્રવાત, આ છે કોલટાર, આ છે સ્પ્રિંગ કાંટો, આ છે સ્ત્રી કેસર. તો આ બધા બાળકોએ બનાવેલા ચિત્રો છે. તો અહીંયા બાળક છે એ રમતા રમતા વિજ્ઞાનના કોન્સેપ્ટ પણ ક્લિયર કરે છે, સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એનો જબરજસ્ત ફાયદો થાય છે. આશા છે મજા આવી હશે. આભાર.